જો તમારી અર્લી 20s તમે તમારા કરિયરને લઈને કન્ફ્યુઝનમાં છો ને, તો આ વિડીયો 2 મિનિટ માટે જુઓ અને યુ વુડ અન્ડરસ્ટેન્ડ વોટ આમ ટ્રાઇંગ ટુ સે. તો હમણાં જસ્ટ મેં 5 મિનિટ પહેલાં ચાર્લ્સ ડાર્વિનની ઓટોબાયોગ્રાફી પૂરી કરી અને આમાંથી મને જે શીખવા મળ્યું હું તમને કહું છું. ચાર્લ્સ ડાર્વિન એક અબજોપતિ વ્યક્તિની સંતાન હતી, તો એમને પૈસાની કોઈ પ્રોબ્લેમ જ નથી. એમની 7 પેઢી સુધી કમાવાની કોઈ જરૂર જ નથી, પરંતુ એમના કરિયરને લઈને કન્ફ્યુઝનમાં હતા. તો એમણે ડૉક્ટરી ટ્રાય કરી, મજા ના આવી. પછી એ સમયે ચર્ચના પાદરીની બહુ રિસ્પેક્ટ હતી, તો ચર્ચના પાદરી બનવા ગયા, એમાં બી મજા ના આવી. પછી એમને એક મિત્રએ કીધું કે ઇંગ્લિશ ગવર્મેન્ટનું એક જહાજ બીગલ કરીને અરાઉન્ડ ધ વર્લ્ડ 5 વર્ષ માટે ફરવાનું છે સર્વે પર્પઝથી, તમે એ ક્રૂના પાર્ટ બની જાઓ, ક્રૂમાં મેમ્બર. તો ચાર્લ્સ ડાર્વિન ક્રૂના મેમ્બર બની ગયા. હવે જ્યારે સર્વેમાં ગયા ત્યારે બી એમને ખબર નથી, કારણ કે મને સર્વે કરતાં નથી આવડતું. એમની એજ એ ટાઈમે 22 યરની હતી. કે મને સર્વે બી નથી આવડતું, શું કરીશ આ જહાજમાં. એમની જોડે 2 સ્કિલ બહુ સારી હતી, ઓબ્ઝર્વેશન એન્ડ રાઇટિંગ. એમને બહુ પ્રિસાઇસલી રાઇટિંગ કરતાં આવડતું હતું. તો એમણે શું કર્યું, એક ટેવ બનાવી કે એવરી ડે હું જે બી ઓબ્ઝર્વ કરીશ, જે પ્રાણીઓ, જે પણ પ્રકારનું વેધર છે, પછી જે પક્ષીઓ અથવા તો જે બી પ્રકારનું નેચર હું જોઈશ, અને જે એક્સપિરિયન્સ હું પોતે કરીશ પર્સનલી, ઇમોશનલી, સાયકોલોજીકલી, મેન્ટલી, ફિઝિકલી, આ દરેક વસ્તુને બહુ પ્રિસાઇસલી હું લખી લઈશ મારી નોટ્સમાં. 5 વર્ષ પછી જ્યારે ઘરે ગયા તો એમની જોડે એટલો બધો કલેક્ટેડ ડેટા હતો, એટલી બધી પેટર્ન્સ અને આઈડિયા એમની ખોપડીમાં હતા કે ભાઈ એમણે 10-12 બુક્સ લખી નાખી. અને એ જ બુક્સમાંથી પછી ઓરિજિન ઓફ સ્પીશીસ, વેરિએશન, ઇનહેરિટન્સ વગેરે આઈડિયા ડેવલપ થયા. કહેવાની વાત એ છે કે ભાઈ અર્લી 20sમાં ચાર્લ્સ ડાર્વિન જેવો જીનિયસ બી કન્ફ્યુઝ હતો. તો આપણે બધા કન્ફ્યુઝ હોઈએ, દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. તમારી કોઈ બી 4 થી 5 એવી સ્કિલ્સ ડેવલપ કરો તમારી 20sમાં કે જેનો યુઝ તમે તમારી 30sમાં કરી શકો. કોઈની જોડે બી 20sમાં એટલું બધું સેવિંગ્સ ના હોય કે જેના બેઝ ઉપર એ ધંધો કરી શકે, અનટિલ એન્ડ અનલેસ યુ આર રિચ કિડ. બટ જો તમારી 20sમાં તમારી જોડે એટલી સ્કિલ તમે ભેગી કરી લીધી છે, એટલો ડેટા ભેગો કરી લીધો છે, તો એ ડેટા અને સ્કિલ્સનો ઉપયોગ તમે તમારી 30sમાં બહુ સારી રીતે કરી શકશો. તમારી 20sમાં એક સ્કિલ ડેવલપ કરો, સચ એઝ તમને જે બી એરિયામાં રસ છે એ એરિયાનો ડેટા કલેક્ટ કરો, એની ઉપર રિસર્ચ કરો, એનાલિસિસ કરો. તો જ્યારે ટાઈમ આવશે ત્યારે તમારે એ બધી વસ્તુ માટે ટાઈમ બગાડવો નહીં પડે, એન્ડ યુ વુડ હેવ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સબ્જેક્ટ.